જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટોપિક ભણવાનો છે જે આખા વિદ્યુત રસાયણ ચેપ્ટરનો બીજો ભાગ કહી શકાય. પહેલો ભાગ આપણે ભણ્યા હતા વિદ્યુત રાસાયણિક કોષ. બીજા ભાગની અંદર આપણે વાત કરીએ છીએ આયનીય વાહકતા, કે આયનો કેવી રીતે મોબિલિટી ધરાવે છે, કોલરસ્ટ્રોમ છે, અને એની વાહકતા, મોલર વાહકતા વિશે માહિતી લીધી. અને આ મેઇન જે ત્રીજો પોર્શન છે એ છે વિદ્યુત વિભાજન કોષ. બરાબર, તો જેમ વિદ્યુત રાસાયણિક કોષ હતો એના જેવો જ પણ એનાથી થોડો અલગ એ છે વિદ્યુત વિભાજન કોષ. સૌથી પહેલા જ લેક્ચરની અંદર આપણે એની વ્યાખ્યા તો જોઈ લીધી હતી કે વિદ્યુત વિભાજન કોષ એટલે શું થાય, કે જેની અંદર વિદ્યુત વિભાજન કોષમાં શું થતું હોય છે, તો જેમાં વિદ્યુત ઉર્જાના ઉપયોગ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. વિદ્યુત પ્રવાહ બહારથી આપણે આપીએ ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય. આના માટેનું સૌથી સારું એક્ઝામ્પલ તમે લોકો 10મા ધોરણમાં હોલ હેરાલ્ડ પદ્ધતિ, ક્રાયોલાઇટ અને એલ્યુમિનામાંથી આપણે એલ્યુમિનિયમનું ઉત્પાદન, એની અંદર તમે આ ભણી ચૂક્યા છો. બરાબર, તો આ વિદ્યુત વિભાજન કોષનું સૌથી સારું ઉદાહરણ એ હતું. પણ આ સિવાયના બીજા પણ ઉદાહરણો છે. સૌથી સારો કોષ કયો છે, તો સૌથી સારો કોષ છે કોપરનો વિદ્યુત વિભાજન કોષ. તો પહેલા તો આપણે લખી લઈએ કે વિદ્યુત ઉર્જાના ઉપયોગ દ્વારા રાસાયણિક પ્રક્રિયા થાય. વિદ્યુત ઉર્જાના ઉપયોગ દ્વારા જેમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને વિદ્યુત વિભાજન કોષ કહે છે. હવે વિદ્યુત વિભાજન કોષની અંદર જો વાત કરીએ તો એનોડ ઉપર એમાં પણ સરખો જ વિદ્યુત ધ્રુવ લેવાનો હોય છે. એનોડ અને કેથોડ બે હોય છે. આમાં વિદ્યુત વિભાજન કોષ છે એમાં એનોડ એની સાથે બેટરીનો ધન ધ્રુવ જોડવાનો હોય છે અને કેથોડ છે એની સાથે બેટરીનો ઋણ ધ્રુવ જોડવાનો હોય છે. જો આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં યાદ રાખ્યું હતું એમ એલોન, એનોડ, લો રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન અને નેગેટિવ ચાર્જ. આની અંદર એ થોડું ચેન્જ થઈ જાય છે કે ત્યાં એનોડ છે એ નેગેટિવ ચાર્જ નથી, એ કેવો હોય છે પોઝિટિવ ચાર્જ, એટલે કે બેટરી બહારથી જોડેલી હોય છે. તો જો એનોડ અને કેથોડ સાથે બેટરી આપણે બહારથી જોડેલી હોય અને આપણે બહારથી બેટરી જોડેલી હોય, આ એનો ક્ષાર સેતુ રાખી દઈ. બરાબર, તો જ્યારે બહારથી બેટરી જોડતા હોય તો આ ધન અને ઋણ, તો જ્યાં ધન છેડો જ્યાં જોડેલો છે બેટરીનો એને આપણે એનોડ તરીકે ડિફાઇન કરવાનો છે અને જે જગ્યાએ ઋણ છેડો જોડેલો છે એ આપણો હશે કેથોડ. એટલે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થશે. આ તો ફિક્સ જ છે, એનોડ ઉપર તો હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. એ તો જે થવાનું છે એ જ થશે, એની અંદર કાંઈ ફેર નહીં પડે. બરાબર, પણ મેઇન વાત છે કે ક્યાં ઓક્સિડેશન રિડક્શન કરતા નેગેટિવ અને પોઝિટિવની અંદર તમારા મગજમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એનોડ પર ઋણ વીજભાર હોય તો ઋણ લખવાનો હોય, અને જો વિદ્યુત વિભાજન કોષ હોય તો બેટરીનો ધન છેડો એ જેની સાથે જોડીએ એને આપણે એનોડ કહેવાય. બરાબર, જેની પણ સાથે જોડીએ એને એનોડ કહેવાય, કારણ કે આપણે બહારથી જ વિદ્યુત પ્રવાહ આપવાનો છે. તો પછી જેને આપશું એ એનોડ બની જશે. ઓકે, તો આ થઈ ગયો આપણો એનોડ અને કેથોડની વાત. હવે જોઈએ છીએ કે એનોડ અને કેથોડ, આના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કોપરનું. જેમ કે આ જ છે, તો આની અંદર આ કોપર વિદ્યુત ધ્રુવ છે. બરાબર, આ કોપર વિદ્યુત ધ્રુવ છે, આ પણ કોપર વિદ્યુત ધ્રુવ છે. તો એનોડ ઉપર શું પ્રક્રિયા થાય, કોપરના વિદ્યુત ધ્રુવો લીધા હોય તો એનોડ ઉપર શું થાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય. એટલે આ કોપર ઘન હોય એમાંથી એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને Cu+2 આયન બને. એટલે અહીંયા કોપરનું જે દ્રાવણ છે એમાં Cu+2 છૂટું પડશે ડાબી બાજુ એનોડવાળા દ્રાવણમાં. અને જે કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એમાં શું થશે, તો Cu+2 દ્રાવણની અંદર હશે, એ 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને સામે કોપર સોલિડ બનશે. તો આ અશુદ્ધ કોપર હોય એમાંથી આપણે શુદ્ધ કોપર બનાવવાની રીત છે. અને બેને અલગ અલગ પાત્રમાં રાખ્યા છે, પણ આપણે એક જ પાત્રમાં રાખીને પણ આ જ વસ્તુ કરી શકીએ. આની અંદર આખું કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. બરાબર, આ કોપરનું વિદ્યુત વિભાજન છે જે તમે 6થા ચેપ્ટરની અંદર ભણવાના છો, કા અથવા ભણી લીધું હશે. આ પ્લસ અને આ માઇનસ. બરાબર, તો આ ધન છેડો જેની સાથે જોડેલો છે એ કોપરનો જ વિદ્યુત ધ્રુવ છે અને આ પણ કોપરનો વિદ્યુત ધ્રુવ છે. ધ્યાન એ રાખવાનું હોય આ કોપરને શુદ્ધ કરવા માટે કે જે અશુદ્ધ કોપર હોય છે, બરાબર, અશુદ્ધ કોપર હોય છે એ આપણે એનોડ તરીકે લેવાનું હોય છે. તો આ અશુદ્ધ કોપર છે અને જે શુદ્ધ કોપરનો સળિયો છે એને કેથોડ તરીકે લેવાનો હોય છે. બરાબર, જે અશુદ્ધ કોપર છે
એનોડ તરીકે, શુદ્ધ કોપર છે એ કેથોડ તરીકે. હવે એનોડ ઉપર પ્રક્રિયા થશે, કોપરના અણુઓ છે એના અંદરથી નીકળશે, એટલે એનોડ છે એ ખવાઈ જશે. એનોડ ખવાઈ જાય એનો મિનિંગ એવો થયો કે ત્યાંથી એનોડમાંથી કોપરના અણુઓ છે એ છૂટા પડવા માંડે, એનોડનું વજન ધીમે ધીમે ઘટવા માંડે છે. એટલે અહીંયા કોપર આમાંથી છૂટા પડે છે અને એ દ્રાવણમાં જાય છે Cu+2 તરીકે. દ્રાવણ તો બેનું કોમન છે, તો આ Cu+2 તરીકે જે જાય છે એ Cu+2 અથવા તો દ્રાવણમાં બીજો કોઈ રહેલો Cu+2 એ આ શુદ્ધ જગ્યાએ ચોટી જાય છે કેથોડ ઉપર. ત્યાં ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન આ જગ્યાએ આવી જાય છે, બરાબર. ઇલેક્ટ્રોન માટે એ Cu+2 જોડાઈ જાય છે અને કેથોડ ઉપર વજન વધતું જાય છે. એટલે એનોડનું વજન ઘટે છે અને કેથોડનું વજન વધે છે, બરાબર. જે વિદ્યુત રાસાયણિક કોષમાં પણ થતું હતું, પણ એમાં ખાલી ફેર એટલો હતો કે એની અંદર આપમેળે પ્રક્રિયા થતી હતી. આની અંદર આપણે બહારથી વિદ્યુત પ્રવાહ આપી અને પ્રક્રિયા કરાવી છીએ, બરાબર. આ એટલો ડિફરન્સ છે. તો આ પ્રક્રિયા કરાવવી વધારે સારી એટલા માટે પડે છે કે આ પ્રક્રિયા સ્પીડ થઈ શકે. આપણે બહારથી જેટલો વોલ્ટેજ વધારે આપીએ એટલો ચાલે. આપણે કદાચ 1000 વોલ્ટ આપીએ તો પણ આ વાંધો ન આવે, પ્રક્રિયા સ્પીડમાં થાય. પણ જે આપમેળે થતી હતી એની અંદર જે વોલ્ટ મળતો હોય એ જ મેક્સિમમ વોલ્ટ મળી શકે. 1.1 વોલ્ટ ડેનિયલ કોષમાં મળતો હતો, તો મહત્તમ 1.1 વોલ્ટ જ મળી શકે, એના કરતાં વધારે ન મળી શકે, બરાબર. તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વાત હતી. હવે ત્યાર પછી બીજી વાત જોઈ છે કે ફેરાડેના નિયમો. તો જો આની પાછળ જે આપણે અત્યારે આ વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ ભણીએ છીએ, તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા એટલે કે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને પ્રક્રિયાઓ કરાવવી, એના માટે ફેરાડે નામના વૈજ્ઞાનિકે ઘણું બધું સંશોધન કર્યું, બરાબર. અને 1833-34ની આજુબાજુ એને અમુક નિયમો આપ્યા. 1833-34ની સાલ એટલે જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની હજી શોધ નહોતી થઈ, બરાબર. એવા સમયે એણે નિયમો પણ આપી દીધા, વિદ્યુત વિભાજનના નિયમો, કે જેમાં ઇલેક્ટ્રોન સંકળાયેલા છે છતાં પણ એણે નિયમો આપ્યા હતા, બરાબર. આવી બધી વાત વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જે ટાઈમે શોધ નહોતી થઈ, ઇલેક્ટ્રોન એટલે શું એ હજી કોઈને ખબર જ નહોતી પડી, એવા ટાઈમે પણ સાયન્ટિસ્ટ એટલું બધું વિચારી શક્યા. એટલા માટે તો એ સાયન્ટિસ્ટ હતા, ઓકે. તો ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, 2 નિયમો છે અને બહુ જ સરળ છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, આ પહેલો નિયમ, બરાબર. એણે જે નિયમો આપ્યા આમ જોઈએ તો ખૂબ જ સરળ છે, કારણ કે કોઈ પણ જો પ્રક્રિયા એની અંદર થાય છે, કોઈ પણ પ્રક્રિયા થતી હોય છે તો એનો નિયમ શું કહે છે ફેરાડેનો? તો ફેરાડેનો નિયમ એટલું જ કહે છે, પહેલો નિયમ, કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે અથવા તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા હોય, તો એમાં જેમ આપણે વિદ્યુત પ્રવાહ વધારી દઈએ, વિદ્યુતનો જથ્થો વધારે પાસ કરીએ, બરાબર, અહીંયાથી વોલ્ટેજ વધારે પાસ કરીએ, તો વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા વધારે પ્રમાણમાં થાય છે, બરાબર છે. એટલે કે ત્યાં નિપજ છે એ વધારે મળે છે. તેનો મતલબ એવો થયો કે જેમ વિદ્યુતનો જથ્થો વધાર્યો એમ નિપજનું પ્રમાણ વધ્યું, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા એનો જથ્થો, બરાબર, કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો એ વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણ હોય છે. એટલે કે જેમ વધારે વિદ્યુતનો જથ્થો પસાર થશે એમ એ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયા વધારે થશે. આની અંદર આપણે 10 વોલ્ટ આપીએ એની બદલે 100 વોલ્ટ આપીએ તો પ્રક્રિયા વધારે થશે, બરાબર, એવું કહેવા માંગે છે. અને આપણે સૂત્ર દ્વારા પણ આપણે એની વસ્તુ જોશું. તો નિયમ છે કે કોઈ પણ નિયમને આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વિદ્યુત વિભાજન દરમિયાન, સ્ટાર્ટ તો ત્યાંથી જ કરવાનું છે કે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો, કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનો જથ્થો તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણના, એટલે વિદ્યુત વિભાજનનું જે દ્રાવણ હોય, અંદર જે દ્રાવણ હોય એ દ્રાવણ, તે જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર થતા, એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ છે, એ વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાને સમપ્રમાણ હોય છે.
તો જેટલો પણ વિદ્યુતનો જથ્થો પાસ કરીએ છીએ એ વિદ્યુતના જથ્થો આમાંથી પાસ કરીએ, જેટલો વધારે પાસ કરીએ એટલી એની આપણને નિપજ વધારે બનશે, એટલે કે એટલી પ્રક્રિયા વધારે પ્રમાણમાં થશે. બરાબર. તો આ એનો પહેલો નિયમ છે, વિદ્યુત વિભાજનનો પહેલો નિયમ. ત્યાર પછી બીજો નિયમ ફેરાડેનો વિદ્યુત વિભાજનનો બીજો નિયમ. ફેરાડેનો વિદ્યુત વિભાજનનો બીજો નિયમ, આવી રીતે એને બોલાય છે. બીજો નિયમ એવું કહે છે કે જ્યારે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરીએ, આખું દ્રાવણ એમાંથી સમાન જથ્થો પસાર કરીએ, તો જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં છે. જેનો રાસાયણિક તુલ્યભાર વધારે છે એ વધારે પ્રમાણમાં આવશે, જે ઓછો છે એ ઓછા પ્રમાણમાં આવશે. બે નિયમો હમણાં આપણે સમજીએ છીએ. તો પેલા નિયમ લખી લઈ. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા, એટલે એક જ સરખો જથ્થો, એક જ દ્રાવણ હોય અથવા તો અલગ અલગ પ્રકારના દ્રાવણ, એમાંથી એક સરખો આપણે પ્રવાહ પસાર કરીએ, વિદ્યુત જથ્થો પસાર કરીએ, તો જુદા જુદા પદાર્થોમાંથી અહીં જુદા જુદા પદાર્થો જે લખેલા છે એ જુદા જુદા પદાર્થો એટલે અલગ અલગ આવા ઇલેક્ટ્રોડ જે રાખેલા હોય એની વાત કરવામાં આવે છે. એની ગોઠવણી કેવી રીતે હોય એ હમણાં આપણે જોઈ છીએ. જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા પદાર્થોનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. હવે જો આમાં એવું કહેવા માંગે છે, પહેલો અને બીજો નિયમ આ બંને એક સાથે સમજીએ. પહેલા તો આપણે તો જો આપણી પાસે એક પાત્ર છે, બરાબર, એની અંદર આપણે અત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. આપણે આમ જસ્ટ વિચારી લો કે વિદ્યુત પ્રવાહ આની અંદરથી પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ આવે છે, આમાંથી પસાર થાય છે. હવે આ પાત્રની અંદર NaCl કે કોઈ પણ એક એવું આયન ભરેલો છે, ધારો કે Cu+2 આયન ભરેલો છે, બરાબર. આની અંદર Cu+2 આયન ભરેલો છે. તો Cu+2 આયન છે એ ધાતુ ઉપર ચોટે છે, બરાબર. આપણે અહીંયા વિચારી લીધું કે Cu+2 દ્રાવણમાં છે, એ અહીંયા કેથોડ ઉપર આવે છે, તો આપણો કેથોડ જ છે. અત્યારે એમ વિચારી લીધું છે એનોડ કોઈ પણ બીજો છે, પણ આપણે ફક્ત અત્યારે સમજવા માટે કેથોડ જ દોર્યો છે. આ કેથોડ છે. તો Cu+2 છે એ Cu+2 એમાંથી એની બહાર છે જમા થશે, બરાબર. ધારો કે હું થોડોક ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું, એટલે કે 1 એમ્પિયર પસાર કરું છું, તો ધારી લઈ કે મને 1 એમ્પિયર પસાર કરવાથી 1 ગ્રામ ધાતુ મળી. અહીંયા આપણે કોપર નહીં લખીએ પણ એને ધાતુ લખી દઈએ, કોઈ પણ એક ધાતુ. તો માનો કે હું 5 એમ્પિયર પ્રવાહ પસાર કરું તો મને વધારે ધાતુ મળશે ને 1 ગ્રામ કરતાં. 1 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તો 1 ગ્રામ ધાતુ મળી. 5 એમ્પિયર પ્રવાહ પસાર કર્યો તો કેટલી ધાતુ મળે? તો વધારે મળશે, 5 ગ્રામ મળશે, એવું માની લઈ, બરાબર. અત્યારે આપણે એક્ઝામ્પલ માટે વિચારીએ છીએ, તો 5 ગ્રામ ધાતુ મળી. તો જેમ વિદ્યુતનો જથ્થો વધાર્યો એમ ધાતુનું પ્રમાણ કે જે પદાર્થ મળવાનો હતો એ પદાર્થનો પ્રમાણ છે એ પણ વધ્યું. તો અહીંયા આપ્યું છે દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો પ્રક્રિયાનો જથ્થો છે જે વધારે પ્રક્રિયા થઈ તો આપણને નિપજ પણ વધારે મળી છે, બરાબર. તો આવું આપણે એક સમજી શક્યા. આની અંદર કંઈક ડાઉટ ન રહે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ પાછો આપણો ફેરાડે છે, એ જોઈ બીજો નિયમ. તો બીજા નિયમની અંદર એવું કહે છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરીએ, એક જ સરખો જથ્થો પસાર કરીએ છીએ, તો જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલા પદાર્થનો જથ્થો તેના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. તો હવે આપણે એક સિરીઝ આખી વિચારીએ. આ બધાને એક સાથે શ્રેણીમાં જોડેલા છે, આવી રીતે જોડેલા છે, બરાબર. આ બધાને એક સાથે જોડેલા છે, આમાંથી આમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આની અંદર જે આયન છે ને એ આયન સિલ્વર છે, Ag+ આયન છે આની અંદર, બરાબર, દ્રાવણમાં. પછી જે બીજું દ્રાવણ છે એની અંદર Cu+2 આયન છે, આમાં Cu+2 આયન છે. આ ત્રીજું દ્રાવણ છે એની અંદર Al+3 આયન છે. તો વિચારો કે આની અંદર હું જો એક જ ઇલેક્ટ્રોન પાસ કરું, 1 મોલ ઇલેક્ટ્રોન પાસ કરું,
બરાબર. 1 મોલ ઇલેક્ટ્રોન માટે જેટલો વિદ્યુતનો જથ્થો હોય એટલો પસાર કરું તો શું થાય? Ag પ્લસ છે એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય એટલે 1 મોલ Ag પ્લસ અહીંયાથી મળે. તો અહીંયા જવાબમાં મળે મને 1 મોલ Ag. 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ છીએ, Ag પ્લસ 1 મોલ આપણને મળશે, કારણ કે Ag પ્લસના 1 મોલની જરૂર હોય તો આપણને 1 મોલ સિલ્વર ત્યાં મળે જ્યારે આપણે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ. પણ કોપરમાં શું થાય? તો કે દરેક પરમાણુ દીઠ 2 ઇલેક્ટ્રોન જોઈએ. તો આપણે જ્યારે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો અહીંયા કોપરની નિપજ આપણને અડધી જ મળે, 1/2 મોલ કોપર મળશે. અને એ જ રીતે એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો અહીંયા એલ્યુમિનિયમ છે એ 1/3 મોલ મળશે, 1/3 મોલ એલ્યુમિનિયમ. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જેનો તુલ્યભાર વધારે છે, બરાબર, એની નિપજ વધારે મળશે. આનો તુલ્યભાર ઊંચો છે, બરાબર. તુલ્યભાર ઊંચો શું કામ થાય? તો કે અણુભારના છેદમાં એક આંકડો કરવાનો હોય કે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય એ કરીએ તો એનો તુલ્યભાર એટલો વધારે થાય, અણુભારની નજીક થાય છે. તો આની અંદર વધારે નિપજ મળે, આની અંદર ઓછી મળે, આની અંદર એનાથી ઓછી મળે, કારણ કે એની અંદર એટલા ઇલેક્ટ્રોન વધારે જરૂરિયાતમાં આવી જાય છે, વધારે ઇલેક્ટ્રોન એટલા વપરાઈ જાય છે. આ એનો બીજો નિયમ છે. તો પેલો નિયમ સમજાઈ ગયો, વિદ્યુતના જથ્થાને સમપ્રમાણમાં હોય છે એના માટેનું સૂત્ર છે જે પેલો નિયમ છે, અને ફેરાડેનો નિયમ છે એના માટે ગણતરી માટેનું સૂત્ર છે Q બરાબર I/T. આનો ઉપયોગ ફિઝિક્સમાં પણ કરો છો. જે Q છે એ આપણો વિદ્યુતનો જથ્થો છે, I છે એ વિદ્યુત પ્રવાહ છે, એનો એકમ એમ્પિયર છે, અને T છે એ સમય છે, એ સેકન્ડમાં છે. કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ આટલી સેકન્ડ સુધી પસાર કર્યો એવી રીતે કહેવાનું હોય છે. તો Q બરાબર IT, આ રીતે એનું સૂત્ર બને છે. હવે અહીંયાથી 1 મોલ ઇલેક્ટ્રોન વાત કરી તો 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલો વિદ્યુતનો જથ્થો થાય? કારણ કે આપણે જ્યાં પણ ગણતરી કરશું ત્યાં બધી જગ્યાએ હંમેશા મોલમાં જ ગણતરી હશે, બરાબર. તો આપણે પહેલા અહીંયા જોઈ લઈએ કે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલો વિદ્યુત જથ્થો થાય. ધારો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻⁻⁹ કુલમ આટલો થાય છે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર. તો હવે આવે છે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા થાય? 6.022 ગુણ્યા 10⁻23. આ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થાય? તો આના માટે બેનો ગુણાકાર કરવાનો, 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છેદમાં 1. આનો જવાબ આવશે 96,487 કુલંબ. આ કુલંબ છે તો 96,487 કુલંબ, જેને આપણે એપ્રોક્સ 96,500 કુલંબ લઈ શકીએ, બરાબર. ત્યાં કુલંબ છે એ 96,500 કુલંબ આપણે લઈ શકાય છે. તો આ 96,500 કુલંબ છે એને 1 ફેરાડે માનવામાં આવે છે. આ નવો એક એકમ આવી ગયો, 1 ફેરાડે, બરાબર. 1 ફેરાડે એટલે જથ્થો થઈ જશે 96,500 કુલંબ. આ વિદ્યુતના જથ્થાનો એક એકમ છે, બરાબર. હવે આની અંદર આપણે 1 મોલ ઇલેક્ટ્રોન લખ્યા છે ને, ત્યાં આપણે એવું લખી શકીએ કે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પાસ કરીએ છીએ. 1 મોલ ઇલેક્ટ્રોનની બદલે આપણે સીધું શું લખી શકીએ? 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ. 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો એનો મતલબ કે અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન એની અંદરથી પસાર કર્યા છે. તો અહીંયા 1 ફેરાડે હોય તો અહીંયા 1 મોલ Ag મળે, 1 ફેરાડે હોય તો અડધો મોલ કોપર મળે, 1 ફેરાડે હોય તો 1/3 મોલ એલ્યુમિનિયમ મળે. માનો કે 3 ફેરાડે પાસ કર્યા હોય, આ હવે તમે તમારી જાતે વિચારી શકો. ધારો કે 3 ફેરાડે આની અંદરથી પસાર કર્યા હોય તો સિલ્વર કેટલા મળે? 3 ગણા મળે. તો અહીંયા 3 મોલ સિલ્વર મળે. પછી 3 ફેરાડે પાસ કર્યા તો 1.5 મોલ, 3/2 મોલ કોપર મળે, અને 1 મોલ એલ્યુમિનિયમ મળે. તો આપણે અહીંથી નક્કી કરી શકીએ કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીએ છીએ. જેટલા ફેરાડે વિદ્યુત જથ્થો એટલા મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યા હોય, જેટલા ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરતા હોય એટલા મોલ ઇલેક્ટ્રોન એમાંથી પાસ થતા હોય છે, બરાબર. તો આપણે જો જોઈએ તો જનરલી કોઈ ઇન્ડસ્ટ્રી હોય, જે ઇન્ડસ્ટ્રી બધી વાપરતી હોય છે, કારખાનાઓની અંદર વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થતી હોય છે, એ લોકો ખૂબ જ ઊંચો વિદ્યુત પ્રવાહ વાપરતા હોય છે, લગભગ 50,000 એમ્પિયર, બરાબર. એટલો વિદ્યુત પ્રવાહ વાપરતા હોય. તો વિચારો 50,000 એમ્પિયર 1 સેકન્ડ માટે પસાર કર્યા તો એનો વિદ્યુત જથ્થો કેટલો થયો? 50,000 જેટલો થઈ ગયો. 50,000 કુલમ જેટલો વિદ્યુત જથ્થો પસાર કરે છે પર સેકન્ડ, બરાબર. તો 50,000 કુલમ જો 1 સેકન્ડમાં પસાર કરતા હોય છે તો આપણે જોઈએ કે કેટલા મોલ ઇલેક્ટ્રોન થાય, બરાબર છે, અથવા તો કેટલા ફેરાડેમાં એને ફેરવી દે. તો 50,000 કુલમ એટલે
એક વખત 1 સેકન્ડમાં આવતા હોય તો આપણે 50,000 કુલમ, જો 96,500 કુલમ તો 1 ફેરાડે, તો આપણે ગણતરી કરી શકીએ ને અહીંયા 50,000 કુલમ તો કેટલા ફેરાડે, તો આપણે ગણતરી કરવાની થાય 50,000 ભાગ્યા 96,500, આ આવશે 0.518 એપ્રોક્સ આવે છે, બરાબર. આ જે જવાબ આવે એટલા ફેરાડે 1 સેકન્ડની અંદર એટલા ઇલેક્ટ્રોન એમાંથી પસાર થતા હોય. એનો મતલબ એટલો એવો થયો કે જો 50,000 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને તો 1 સેકન્ડમાં 50,000 છે, એટલા માટે આટલા ફેરાડે વિદ્યુત જથ્થો આવે, એ 1 સેકન્ડ દીઠ આવે. 1 સેકન્ડ દીઠ 0.518 ફેરાડે આવે. એનો મતલબ કે 0.5 મોલ સિલ્વર સીધું બની જાય. 0.5 ગણીએ ને તો અહીંયા 1 મોલ હોય તો એની બદલે 0.5 મોલ સિલ્વર બને. 0.5 મોલ સિલ્વર, 1 મોલ હોય ને સિલ્વર એટલે 108 ગ્રામ હોય, તો 0.5 મોલ એટલે એના ભાગ્યા 2 કરી દેવાના, બરાબર. લગભગ 54 ગ્રામ જેવું સિલ્વર મળે, બરાબર. આપણને 1 સેકન્ડ દીઠ હોય, આ 1 સેકન્ડ દીઠ વાત છે. તો આ આટલો વધારે વિદ્યુત પ્રવાહ કહેવાય. આટલો વિદ્યુતનો જથ્થો આપણે એકસાથે પસાર કરી તો 0.518 ફેરાડે જેટલી કિંમત એની મળે. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હવે કે ગણતરી કેવી રીતે કરવાની છે, અને 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 96,500 કેમ લખ્યા છે, બરાબર. જેમ કે Mg+2 હોય, માનો કે અહીં Mg+2 છે, Mg+2 એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઉમેરીએ, 2 ઇલેક્ટ્રોન, તો બને Mg. એલ્યુમિનિયમ +3 છે, તેની અંદર 3 મોલ ઇલેક્ટ્રોન, તો અહીંયા એલ્યુમિનિયમ. તો મેગ્નેશિયમ માટે 2 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડી, એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડી. આ પણ તમે સમજી શકો કે ક્યાં કેટલા ફેરાડે વિદ્યુત જથ્થાની જરૂર પડે છે, એવું પણ આપણે સમજી શકીએ. તો આ હતો આપણો આખો વિદ્યુત વિભાજન કોષ, બરાબર. હવે વિદ્યુત વિભાજન કોષને રિલેટેડ જે દાખલો છે, એ દાખલો કોયડા નંબર 3.10 એ આપણે અત્યારે જોઈએ. એની અંદર સૂત્ર તો એક જ વાપરવાનું છે, જ્યાં પણ વિદ્યુત વિભાજન આવે, જે પણ જગ્યાએ વિદ્યુત વિભાજન આવે ત્યાં તમારે ફક્ત એક જ સૂત્ર વાપરવાનું છે, Q = IT. અને આની અંદર કેટલા લેવલનું આગળ પૂછાય છે એ પણ હું તમને આજના લેક્ચરમાં શીખવાડી દઈશ કે આમાંથી વિદ્યુત વિભાજનના જે JEE અને NEET રિલેટેડ ક્વેશ્ચન હોય છે એ કેવા હોય છે. પ્રશ્ન હંમેશા એવા જ હશે, એની અંદર દાખલાઓ હોય જો તો દાખલાઓની અંદર હંમેશા એવા જ આંકડા આપેલા હશે કે જે સામસામે છેદ ઉડી જતા હોય, બરાબર. જે મોટી ગણતરી કરવી પડે એ પ્રકારના હશે નહીં, અથવા તો ઘાતના સાદુરૂપ આપવાથી જવાબ આવી જતો હોય એવી રીતે હશે. એવા દાખલાઓ ક્યારેય નહીં હોય કે તમારે લાંબી ગણતરી કરવી પડે, કેમ કે કેલ્ક્યુલેટર તો હોતું નથી એક્ઝામમાં. તો આ પ્રકારના પ્રશ્નોમાં ધ્યાન રાખવું પડે, જે તમને સરળતાથી થઈ જતા હોય, પણ જો થોડુંક લોજિક ચલાવો તો જલ્દીથી સોલ્વ થઈ જાય. ઘણી વખત આપણે પ્રશ્ન સોલ્વ અલગ કર્યા હોય ને પૂછાઈ જાય એનાથી થોડુંક અલગ લેવલનું, તો આપણે ત્યારે કન્ફ્યુઝ થતા હોય. તો એ આપણે જોઈ છીએ કેવી રીતે થાય, બરાબર. અત્યારે આપણે જોઈએ છીએ કોયડો 3.10, ટેક્સ્ટબુકમાં આપેલા કોયડા નંબર 3.10. એની રકમ જોવો તમે, વાંચો. CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે, તો પેલા જો CuSO4નું દ્રાવણ છે, બરાબર. એમાં કેટલું લખ્યું છે, 10 મિનિટ માટે, અને વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે, 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવા. તો કેથોડ ઉપર નિક્ષેપિત કોપરનું દળ કેટલું હશે, તો તમારે શું શોધવાનું છે, કોપરનું દળ કેટલું હશે, બરાબર. તો આના માટે પહેલા તો વસ્તુ જોશે કે તમને કોપરનો અણુભાર ખબર હોવી જોઈએ. કોપરનો પરમાણુ ભાર છે એ કેટલો છે એ આપણને ખબર હોય તો આપણે ગણતરી કરી શકીએ. તો કોપરનો પરમાણુ ભાર છે એ છે 63. કોપરનો પરમાણુ ભાર 63 છે. એનો મતલબ કે જ્યારે 1 મોલ કોપર હોય એનો મતલબ એ 63 ગ્રામ થાય, 63 ગ્રામ પ્રતિ મોલ, આવી રીતે એનો પરમાણુ ભાર છે. તો 1 મોલ કોપર એટલે 63 ગ્રામ કોપર થાય. તો હવે આપણે ગણતરી કરીએ Q = I × T, બરાબર. આ સૂત્ર આપણે વાપરી અને ગણતરી કરવાની છે, Q = I × T. તો જ્યાં I છે એ આપણો વિદ્યુત પ્રવાહ છે, એ 1.5 એમ્પિયર, T એટલે સમય છે, સમય છે એ 10 મિનિટ છે, અને એને સેકન્ડમાં ફેરવવા હોય તો 60 વડે ગુણવા પડે. તો આ જવાબ આવશે 1.5 × 60 × 10 એટલે 600. આનો જવાબ આવે છે 1.5 × 600 કરો એટલે આન્સર છે 900 કુલમ. તો 900 કુલમનો ટોટલ વિદ્યુત જથ્થો આપણે પસાર કર્યો છે. હવે આપણે ગણી લઈએ કે આ કેટલા ફેરાડે જથ્થો પસાર કર્યો છે, બરાબર. અને કેટલા ફેરાડે હોય તો શું જોઈ, તો પેલા ફેરાડેમાં ગણી લઈ. 96,500 કુલમ હોય તો 1 ફેરાડે થાય, તો આપણી પાસે છે ફક્ત 900 કુલમ, તો કેટલા ફેરાડે, તો આમ ગણતરી થાય 900 × 1 / 96,500,
બરાબર, આટલા કુલંબ, આમાં આટલા ફેરાડે આપણે ફક્ત આમ લખીને રાખી શકીએ. બરાબર, બીજી કોઈ ગણતરી ન કરો તો હમણાં આપણે આગળ આની કિંમત મૂકવાની આવશે, તો આમ નામ રાખી દઈ. હવે આપણે જોઈ કે કોપર છે, તો કોપરની પ્રક્રિયા કઈ છે? Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, એમાંથી બને છે કોપર. આ દરમિયાન 2 ફેરાડે વિદ્યુત જથ્થો વપરાય છે. બરાબર, આ દરમિયાન કેટલો જથ્થો વપરાય છે? 2 ફેરાડે વપરાય છે. તો આપણે એમ કહી શકીએ કે જો 2 ફેરાડે વપરાય તો 63 ગ્રામ કોપર મળે. જો 2 ફેરાડે હોય તો એ 63 ગ્રામ આપણને કોપર મળશે. પણ આપણી પાસે કેટલા ફેરાડે છે? આપણી પાસે છે 900/96,500 ફેરાડે. તો કેટલા ગ્રામ કોપર મળશે? તો આપણે લખી શકીએ 900 × 63/96,500 એના ગુણ્યા 2. આ રીતે ગણતરી કરવી પડે. તો આ ગણતરી કરશો તો તમને જવાબ આવશે 0.2938. 0.2938 ગ્રામ કોપર મળે. અથવા તો આના સિવાયનો જે જવાબ આવે તમારે એ જવાબ લખવાનો રહે. બરાબર, 900 શું ગણતરી કરી એ ધ્યાન રાખજો. તમને પૂછ્યું છે કે કેટલું કોપર મળે છે, કેટલું દળ નિક્ષેપિત થશે એટલે જમા થશે. ક્યુ બરાબર IT. પહેલા તો વિદ્યુત જથ્થો ગોતી લીધો તો 900 કુલમ આવ્યું. 900 કુલમ મળી ગયો, પછી વિચાર્યું કે કેટલા ફેરાડે થાય, તો 96,500 કુલમ હોય તો 1 ફેરાડે, તો 900 કુલમ હોય તો કેટલા ફેરાડે, એટલે આટલા ફેરાડે આવ્યા. એ જે ફેરાડે આવ્યા પછી આપણે જોયું કે કોપર જથ્થો નિક્ષેપિત થાય છે, તો કોપરના 2 ફેરાડે હોય તો આપણને 1 મોલ કોપર મળે. 1 મોલ એટલે 63 ગ્રામ કોપર મળે. તો 2 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો હોય તો 63 ગ્રામ કોપર મળે. તો આપણી પાસે 900/96,500 ફેરાડે વિદ્યુત જથ્થો હશે. તો આટલો વિદ્યુત જથ્થો હતો તો કેટલા ગ્રામ કોપર મળશે? આ સાદી ગણતરી કરી, એના ઉપરથી આપણને અહીંયા જવાબ મળ્યો. હવે આ જે કોપર મળ્યો આની અંદરથી હજી એક સ્ટેપ એક્સટેન્ડ કરીને પૂછી શકે છે. બરાબર, કે કોઈ ચમચી છે એના ઉપર આપણે કોપરનો ઢોળ ચડાવીએ છીએ, આટલું ગ્રામ કોપર મળે. અહીંયા પ્રશ્ન એવું નથી પૂછતા કે કેટલા ગ્રામ કોપર મળે, એમ પૂછે કે કોઈ એક ચમચી ઉપર જો ઢોળ ચડાવવા માટે 0.01, આના પછીનો ક્વેશ્ચન જો હોય એવો હું કહું છું તમને, એક્સ્ટ્રા છે આ. ચમચી પર ઢોળ ચડાવવા માટે 0.01 ગ્રામ કોપરની જરૂર પડતી હોય તો કેટલી ચમચી પર ઢોળ ચડાવી શકાય? આ જ ક્વેશ્ચનની અંદર આગળ પૂછેલું હોય, જ્યાં તમને પૂછ્યું છે કોપરનું દળ શોધો, એવી રીતે દળ ન પૂછ્યા, પણ એટલું ગયા કે આટલું પાસ કરીએ છીએ. જેમ કે એમ પૂછે છે કે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. હવે કેથોડ ઉપર ચમચીઓ રાખેલી છે. બરાબર, એક ચમચી ઉપર ઢોળ ચડાવવા માટે 0.01 ગ્રામ કોપરની જરૂર પડે છે. તો કેટલી ચમચી ઉપર ઢોળ ચડાવી શકાય? આ રીતનો પ્રશ્ન પૂછે તો એના માટે તમારે પહેલા શોધવું તો પડે જ કે કેટલા ગ્રામ કોપર મળે. હવે તમે નક્કી કરી શકો કે ભાઈ 0.01 ગ્રામ હોય તો 1 ચમચી ઉપર ઢોળ ચડાવી શકાય. તો આપણી પાસે 0.2938 ગ્રામ છે, તો કેટલી ચમચી ઉપર ઢોળ ચડાવી શકાય? તો એની ગણતરી થઈ જાય તમારાથી. ત્યાર પછી એવું આગળ હજી એક સ્ટેપ આવી શકે કે 1 ચમચી ઉપર ઢોળ ચડાવવા માટે 1 રૂપિયાનો ખર્ચો થાય છે, અથવા તો 1.5 રૂપિયાનો ખર્ચો થાય કે 3 રૂપિયાનો ખર્ચો થાય. ધારો કે એવું કીધું કે 1 ચમચી ઉપર ઢોળ ચડાવવા માટે 3 રૂપિયાનો ખર્ચો થાય છે, તો કુલ ખર્ચ કેટલો થાય તે પછી એના ગુણાકાર કરવાના હોય. આવી રીતે સિમ્પલ ક્વેશ્ચન હોય છે. પણ મેઇન વાત જે છે એ તમારું Q બરાબર IT સૂત્ર અને એના ઉપરથી ફેરાડે શોધવા. ફેરાડે ઉપરથી કેટલા ફેરાડેની જરૂર પડશે એ જોવું, અને પછી એના ઉપરથી ગ્રામ શોધવા. અહીંયા ગ્રામ શોધવાનું પણ પૂછી શકે. આ સિવાય તમને ઘણી વખત ત્યાં એના કદ શોધવાનું, જો વાયુ મળતો હોય તો વાયુનું કદ શોધવાનું પણ પૂછી શકે. એના વિશે પણ આપણે આગળના લેક્ચર્સમાં, થોડા લેક્ચર્સ પછી વળી પાછા આપણે જ્યારે સ્વાધ્યાયના દાખલાઓ કરતા હોય એવા ટાઈમે આપણે એ પણ જોશું કે એની અંદર જ્યારે વાયુનું કદ પૂછ્યું હોય કે કેટલા લીટર વાયુ મળે છે, ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ, એ પણ આપણે જે તે ટાઈમે જરૂર પડશે ત્યારે એની વાત કરશું. તો આજના લેક્ચરમાં આપણે ભણ્યા વિદ્યુત વિભાજન કોષ એટલે શું, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો, એના માટેનું સૂત્ર અને આ વિદ્યુત વિભાજનના નિયમોનો ઉપયોગ કેવી રીતે કરાય એના વિશે આપણે માહિતી મેળવી દીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું છે વિદ્યુત વિભાજન થવાથી કયા કયા દ્રાવણની વિદ્યુત વિભાજન કરવાથી કઈ કઈ નિપજો મળે છે. તો આજના લેક્ચરમાં આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.